તમે વારંવાર બહારથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે રેસ્ટોરન્ટ્સ દ્વારા વપરાતા નોન ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક કન્ટેનર અને હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ ફોઇલ શરીરને નુકસાન કરે છે। એટલું જ નહીં, પાર્સલ આપવા આવતા ડિલિવરી બોયઝ પણ કોઈ નિયમ અનુસરતા નથી, જે અંગે પૂર્વ તોલમાપ અધિકારીએ આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે। લોકોના સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે આ તમામ મુદ્દે નીતિ નિયમો હોવા જરૂરી હોવાની રજૂઆત કરી છે, કારણ કે હલકી ગુણવત્તાના પ્લાસ્ટિક કન્ટેનરથી કેન્સર જેવી બીમારીઓનો ખતરો વધે છે। વારંવાર બહારથી તમે જો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો તમારા માટે ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય, કારણ કે રેસ્ટોરન્ટ્સ દ્વારા વપરાતા નોન ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક કન્ટેનર અને હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ ફોઇલ શરીરને નુકસાન કરે છે, કેન્સર જેવી બીમારીઓને પણ આમંત્રણ આપી શકે છે। એટલું જ નહીં, પાર્સલ આપવા આવતા ડિલિવરી બોયઝ પણ કોઈ જ પ્રકારના નિયમો અનુસરતા નથી, જે અંગે પૂર્વ તોલમાપ અધિકારીએ આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવી છે। લોકોના સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે આ તમામ મુદ્દે નીતિ નિયમો હોવા જરૂરી છે। ફોર એ આઈએસઆઈ માર્કનું જ હોવું જોઈએ, કારણ કે એના લીધે શું છે કે ફૂડ લાંબો સમય સુધી એ પેલું ચાલે અને એમાં કોઈ મનુષ્યના શરીરને હાનિ ન થાય એવા તત્વો મનુષ્યના શરીરમાં આવે નહીં। પછી જે પ્લાસ્ટિક પણ વેચાય છે, અંદર પેકિંગમાં વપરાય છે, તો એ પણ ફૂડ ગ્રેડનું જ હોવું જોઈએ। ભલે સરકારે હમણાં રિસાયકલ કરેલું વાપરવામાં હોય, પણ એ બધું એ સ્વચ્છતાના ધોરણો તો હોવા જોઈએ। બીજું એ કે આ જે ડિલિવરી મેન હોય છે એને પણ કોઈ રોગ થયેલો ના હોવો જોઈએ। એ પણ કોઈ રોગિષ્ટ હોય તો એના માટેનું શું? હવે અત્યારે કોઈ આવું ચેકિંગ થતું નથી, એટલે મેં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, પછી હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ ચીફ મિનિસ્ટર, હેમંત કોશિયા, બધાને ફરિયાદો કરેલી। ડબ્બો વાપરવામાં આવે છે જેની કોઈ ગુણવત્તાનું માપદંડ અત્યાર સુધી એવું ફિક્સ થયું નથી, મે બી ઇન્ડિયા, ગુજરાત કે અમદાવાદમાં તો નથી, તો એનું માપદંડ એક હોવું જોઈએ। જેમ કે વચ્ચે એક બહુ મોટો રીતે આપણે ચાલુ કર્યું કે ભાઈ પતલું પ્લાસ્ટિક ના વાપરો અને એવી થેલી મળશે જ નહીં તમને, અને એક એના XYZ GSM પેપર GSM વાળી જ તમને થેલી મળશે। તો આ જ વસ્તુનું ઇમ્પ્લિકેશન હેલ્થ માટે યોગ્ય છે કે નહીં એનું એક ડ્રાઈવ ચાલુ કરી અને ડિસિઝન લેવું જોઈએ કે કયો ડબ્બો વાપરવો, કયો પ્લાસ્ટિકનો ગ્લાસ વાપરવો, કયું ચાનો કપ વાપરવો, કે જેની એક સ્ટાન્ડર્ડ એનો કોઈ એક માપદંડ હોય, એ માપદંડથી આપણા હેલ્થને નુકસાન થઈ શકશે નહીં।